તમારી તબિયત સારી થઈ ગઈ, મારી બગાડ નહીં કે વાયરા જેવા એ પ્રમાણના છે કે તબિયત ખરાબ થઈ જાય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હર હર મહાદેવ, જય માતાજી અને ગુડ મોર્નિંગ બધાને. તો આજનો વ્લોગ આપણે ચાલુ કરી દીધો છે અને હવે નીકળીએ ઓફિસ માટે. અત્યારે મોડું થઈ ગયું છે તો ભાભીની તબિયત ખરાબ છે તો હજી આજે ટિફિન બન્યું નહીં, બહારથી કંઈક એડજસ્ટ કરી લેવું આપણે. તો હવે નીકળીએ સીધા ઓફિસે. અમારા બિલ્ડિંગના એક કાકા અહીંયા કામરે ચોકડી હતી આવ્યો હતો ને અત્યારે અહીંયા એક જગ્યા છે, અહીંયા અમે બેઠા હોય રહે, અહીંયા બે ઘડીક વાર મેહુલભાઈ આવે ત્યાં હતી, પછી મેહુલભાઈ આવશે એટલે અમે બે વ્યાજ આવું ઓફિસે. તો ફેમિલી મેહુલભાઈ આવી ગયા છે ને હવે આપણે નીકળીએ. ને આ મેં તમને કીધું હતું ને કે સવારે ટિફિન નથી બન્યું. ટિફિન એટલે નથી બન્યું કે આજે મંગળવાર છે ને હું મંગળવાર રહું છું, મેહુલભાઈ રહે છે ને હવે નીકળીએ અમે. મોડું થઈ ગયું છે ને વાતાવરણ જોઉં આજનું, હા વાદળા ભર્યું છે, કબૂતરે ઉડે એટલે આમ મસ્ત. નીકળીએ હવે ઓફિસ માટે. ઓફિસ ઘડીક વાર સિનેમેટિક જોવા. હજી ઓફિસે પૂગ્યા નહીં, પેલા ભાઈબંધ ભેગા થઈ ગયા અહીંયા. ઓફિસ અહીંયા આવી ગઈ, ભાઈબંધો અહીંયા ભેગા થઈ ગયા. એકની હાટાના બે થઈ ગયા ભેગા. અહીંયા અમારે હંધાઈ દાદા ભાઈબંધો દાદા હોય હીરાવાળાને એટલે વધારે ભેગા થઈ જાય. ત્યાં આ બાજુ વરસાદ આવી ગયેલો લાગે છે, ભીનું ભીનું કરી નાખ્યું બધું. સીતારામ બધાને, સીતારામ. ચા આવી ગઈ છે, ચા પી લઈએ હવે. તો ફેમિલી અત્યારે હું જાઉં છું મારા શેઠની હારે એક જગ્યાએ હીરા દેવાના છે, ત્યાં હીરા દઈ આવી અમે બે. તો નીતિનભાઈ અત્યારે હીરા આપવા ગયા છે અહીંયા ઉપર ચોથામાં. તો હું અહીંયા ઘડીક વાર બેઠો ગાડી હાંસવવા. તો ફેમિલી હીરા તો આપતા હોય, હારો હાર અમે ફરાળી લેતા હોય. એક તીર ને બે નિશાન. હવે જેમ ફરાળ કરી લેવું. સવારે કીધું ને તમને, એ ભૂલાઈ ગયું હતું મને કે આજે મારા મંગળવાર છે. ભાભીએ ટિફિન એ હાટું નહોતું બનાવ્યું, બાકી તો ટિફિન બની જાય. કાંઈ નહીં, હાલો મળીએ. તો ફેમિલી બપોરે ફરાળ કરીને પછી ડાયરેક્ટ હોઈ ગયા હતા અને અત્યારે ચા આવી ગઈ છે, ચા પી લઈ. એસી બહુ ચાલુ છે, ટાઢું બોળ કરી નાખ્યા, શરદી ચાલુ ગઈ છે. થઈ ગયો છે, 5 વાગી ગયા છે એટલે ચા આવી ગઈ છે. હવે ચા પી લે, ઘણી વાર આરામ લીધો છે અમે. ચા પી લઈ અને ફેમિલી રજા પડી ગઈ છે અત્યારે ને થોડાક હીરા ઓછા હતા તો બધે વહેલા થોડા ઘણા વહી ગયા હતા. તળિયાવાળા કારીગરને અમે છેલ્લે 2 જણા જ હોય, હું મેહુલભાઈ. હવે તાળું મારીને આગળ નીકળીએ. તો ફેમિલી હું કામરેજ પૂકી ગયો. આજે હું ગાડી હાંકતો હતો એટલે વાંચી કાંઈ સિનેમેટિક કે એવું કાંઈ લીધું નહોતું. પહેલાં કીધું હોત તો પૂગી જાત હું, હાલો એટલે પૂગી ગયો. તો ફેમિલી ઘરે પૂકી ગયા છે. પહેલાં મેહુલભાઈ મૂકવા આ બધું ઘર હજી આવતા, આ બધું થઈને એનું ઘર આવે
અત્યારે અમે રાજુભાઈને બોલાવી લીધા હતા કેમ કે મારો રસ્તો હોય ને બહુ ખરાબ થઈ ગયો છે એ હાટું હવે મેહુલભાઈ આવતા નથી નકર પહેલાં તો મૂકી જતા હવે બોલાવી લઈએ થોડુંક જ આઘું થાય. માતાજી બધાયને હાલો મેહુલભાઈ આવી ગયા છે તો હવે જમી લઈ. મેં આજ સવારે કેવું કીધું ખબર? મેં એને એમ થયું કે આજ મંગળવાર નહીં ટિફિન નથી બનાવ્યું ને મેં કીધું તબિયત સારી નહીં હોય ને ટિફિન નથી બનાવ્યું. મને નહોતી ખબર કે ટિફિન આજ મંગળવાર છે ભૂલાઈ ગયું. મેહુલભાઈ નો લઈને આવ્યા ને ટિફિન ત્યાં મને યાદ આવ્યું. કેમ છે તબિયત હવે? સારી રીતે હવે હા કાલથી ટિફિન બની જાય રેગ્યુલર. તમારી તબિયત સારી થઈ ગઈ ને મારી બગાડ નહીં કે અત્યારે શરદી ને માથું થઈ ગયું. શરદી થઈ ગઈ માથું દુખવા માંડ્યું ફૂલે ફૂલ. તમને જે તમારી સાથે માથું દુખતું ને મને આવી હરોય દાળ ભાત બનાવે ને રોય રોય તમારા લગ્ન થઈ જાય પછી શું બનાવવાના છે? દાળ ભાત જ તે. આજે 2 શાક બન્યા છે બટેકાનું અને સોડા ગવારનું સોડાનું. ભાભી એની હાટો રોટલો બનાવ્યો છે ને અમારી હાટો રોટલી. ખાઈ લઈએ હવે તો. તબિયત થોડીક વીક જેવી લાગે છે માથું ને એવું દુખે છે. ભાભીને બોલાવીને કહું કે થોડુંક માથું દબાવી દે. ભાભી હો માથું દુખે થોડુંક કચરી જો ને. માથું દુખે છે? તો બંધો કે પંખો કરી દો ગરમી ટાઈટ વાતી આ કરીએ. Two hours later. તો ફેમિલી અત્યારે રાતના 11 વાગી ગયા છે અને ભાભીએ બામ લગાવી દીધા પછી થોડીક વાર નીંદર આવી ગઈ તે તો ભૂઈ ગયો હતો. અને આપણો બ્લોગ તો 11 વાગે આવે છે તો હું સવારમાં ઊભો થઈને એડિટિંગ ને એવું કરી નાખીશ. અને અત્યારે વાયરા જેવા એ પ્રમાણના છે કે તબિયત ખરાબ થઈ જાય. થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે અને એસીની સામું બેહવાનું હોય અને એસી ફૂલે ફૂલ ચાલુ જ હોય એટલે એ હાટું જરીક શરદીને એવું જામ થઈ ગયું છે ને એના કારણે માથું દુખે છે. તો અત્યારે હોઈ જાય તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. તો જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. પછી મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા જય માતાજી.